ગુજરાતી ભાષા તો આપ જાણતા જ હશો. ગુજરાતી ભાષા આપણે બોલીએ છીએ, ગુજરાતી ભાષા આપણે જાણીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, સમજીએ છીએ, સાંભળીએ છીએ. તો આ ગુજરાતી ભાષા કેવી છે એના વિશે પણ આપણે જાણવું જોઈએ. તો ગુજરાતી ભાષાનું સમગ્ર તંત્ર, સમગ્ર વ્યવસ્થા તંત્ર છે એના વિશે આપણને ખબર છે. તો આપણે એટલી ખબર પણ હોવી જોઈએ કે ગુજરાતી ભાષામાં કેવા કેવા શબ્દો આપણને જોવા મળે છે. ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાના કેટલાક શબ્દો સીધે સીધા ઉતરી આવેલા છે. એટલે કે સંસ્કૃત ભાષામાં જે શબ્દો બોલાય છે, લખાય છે, એ જ શબ્દો સીધે સીધા ગુજરાતી ભાષામાં પણ આપણને આવેલા જોવા મળે છે. તો આવા સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષામાં સીધે સીધા કોઈ પણ ફેરફાર વિના જે શબ્દો આવેલા છે એ શબ્દોને શું કહેવાય ખબર છે? આવા શબ્દોને તત્સમ શબ્દો કહેવાય છે. તત એટલે તેના અને સમ એટલે જેવા, સમાન. એટલે કે તેના જેવા, એના સમાન. એટલે કે સંસ્કૃતમાં હોય તેના જેવા જ સરખા સમાન શબ્દો સીધે સીધા ગુજરાતી ભાષામાં જોવા મળે. આવા શબ્દોને તત્સમ શબ્દો કહે છે, કે જે સીધે સીધા ગુજરાતી ભાષામાં કોઈ પણ ફેરફાર વિના આવ્યા છે. એટલે કે આવા શબ્દો ગુજરાતી ભાષામાં આપણને ઘણા બધા જોવા મળે છે. આપણે રોજબરોજની વાતચીત કરીએ છીએ, જે કંઈ બોલીએ છીએ, એમાં આપણને ઘણા બધા આવા શબ્દો છે એ જોવા મળે છે. આપણા બોલચાલમાં, આપણા રોજિંદા વ્યવહારમાં, જે સીધે સીધા સંસ્કૃત ભાષામાંથી આવેલા છે અને એનો આપણે બોલવામાં ઉપયોગ કરીએ છીએ. તો આવા જે શબ્દો છે સંસ્કૃત ભાષામાંથી સીધે સીધા ગુજરાતી ભાષામાં આવ્યા છે, એવા શબ્દોને આપણે જોઈએ, એટલે કે આવા તત્સમ શબ્દોને આપણે જોઈએ તો આવા કેટલાય શબ્દો એ ગુજરાતી ભાષામાં જોવા મળે છે. જેમ કે ગતિ, મતિ, નીતિ, રીતિ, બુદ્ધિ, પ્રકૃતિ, આકૃતિ, કાર્ય, ક્રિયા, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ, નમ્ર, વિનમ્ર, ધર્મ, પૃથ્વી, પદ્ધતિ, કર્મ, આકાશ, ગગન, ધરા, અગ્નિ, પક્ષી, દિશા, દેવ, દાનવ, ભક્તિ, ગુરુ, શિષ્ય, રાત્રિ, પ્રહર, વિદ્યા, પુસ્તકાલય, જનની, નદી, પર્વત, પત્ર, ધન, ભોજન, આત્મા, પરમાત્મા, યમ, નિયમ, યોગ, ચિત્ર, સંગીત, નૃત્ય, સાહિત્ય, કલા, શ્વાસ, પ્રાણ, સત્ય, સર્પ, નિંદ્રા, ઉત્તમ, જન્મ, મૃત્યુ, ગર્ભ, અશ્રુ, શ્રેષ્ઠ, યૌવન, વૃદ્ધ, પુત્ર, ઊંચ નીચ, વર્ણ, વિનય, આદર, ઉર્મિ, ક્રોધ, હર્ષ, શોક, હાસ્ય, બીભત્સ, વીર, શૃંગાર, સંભોગ, પ્રસૂતિ, નીરસ, આશા, મહેચ્છા, અપેક્ષા, નિરાશા, પ્રતિજ્ઞા, યજ્ઞ, આહુતિ, ગુરુ, સંધિ, સાક્ષી, સુગંધ, સજ્જન, દુષ્ટ, દુર્જન, સ્નેહ, સ્પર્શ, અભિનંદન, અભિપ્રાય, આશીર્વાદ, તીર્થ, દર્શન, ધ્વનિ, શબ્દ, પ્રખર, પ્રમોદ, પ્રસાદ, પ્રવેશ. આવા કેટલા બધા અનેક શબ્દો એ સંસ્કૃત ભાષામાંથી સીધે સીધા ગુજરાતી ભાષામાં આવી ગયેલા આપણને જોવા મળે છે. આ શબ્દો આપણે દરરોજ આપણી વાતચીતના ઉપયોગમાં લઈએ છીએ, આપણે જે કંઈ બોલીએ છીએ એમાં ઉપયોગમાં લઈએ છીએ. તો આવા ઘણા બધા સંસ્કૃત ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં આપણને જોવા મળે છે. હવે તમારા ધ્યાનમાં જો આવા કોઈ શબ્દો હોય જે સંસ્કૃત ભાષામાંથી સીધે સીધા ગુજરાતી ભાષામાં આવ્યા હોય અને ગુજરાતી ભાષામાં વપરાતા હોય, એવા શબ્દો જો આપની ધ્યાનમાં હોય તો આપ મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ સિવાય અહીં કોઈ શબ્દો બોલવાના રહી ગયા હોય અથવા તો એવા શબ્દો પણ જે હોય કે જે મારા બોલવામાં ન આવ્યા હોય, એવા શબ્દો પણ આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.